હવે આ બધી તમે જે વાતો કરી રહ્યા છો જોવાના બધા સાંભળે તેથી તમે કહેતા હતા બરાબર કે ભાઈ અત્યારે તો ઠીક છે ઘણું બધું ખાય ઘણું બધું પીવે બધી વાત બરાબર પણ તમે જ્યારે આ બધી વાત કરતા બરાબર એટલે તમે પેલા છાશ પીતા બરાબર તમે કહેતા ભાઈ છાશ પીવી એટલે ઈ છાશની અંદર શું ગુણ હોય એવો છાશ પીવામાં છાશમાં કેવો ગુણ હોય હા કે આપણે ભેંસ અથવા ગા જે કંઈ છે તે બરાબર એ દૂધનું હોય પછી એને જમાવે બરાબર અત્યારે હાલમાં સાસું થાય છે હા એટલે સાસ એટલે ગોળી છીકરાની આવે હા મતલબ બે બેડા જેટલું મહી આવે વાહ પછી એને ઝેરે ઝેરે એને ઝેરે હા પછી સાસનો ગુણ કેવો કેવો કે એ સાસ ઝેરી લીધી હા પછી નાના જવાન છોકરા અમે હોય હા પછી અમારા મા બાપ એટલે અણ ઉતાર છોકરાને સાસ આપી હવે ઈ અણ ઉતાર એટલે હું ને ઈ આપણા દર્શક મિત્રોને કયો અણ ઉતાર તમને કહું હા એનું નામ પાડી કે અણ ઉતાર સાસ પાડ્યો અત્યારે હાલમાં તમે 6 મહિના પીવો જો ફેર ન પડે મોસર નહીં અણ ઉતાર માખણ નો ઉતાર્યું હોય છાશ તમે ફેરવી હા તરતો હોય હા ઈ માખણ ને તારવીને સાઈડમાં કરીને માખણનો પિંડો ભરવાનો નહીં એ માખણ છાશમાં તરતું હોય અને એના વાટકા ભરીને ઠબકારવાની એટલે એ અણુતાર છાશ અને ઈ છાશ પીવી અને પછી શરીર થાય બાકી રોમે રોમ ખડા થાય હો અત્યારે કોઈ નાની ખોલના જવાનિયા હોય હા એને તમે મહિનો સાસ પાવણ ઉતાર હા અને જો એને કોઈ પેશાબનો રોલો આથે રોલો હોય એને મટી જાય ટૂંકમાં કઈ રોગ ભાગ હોય બધું મટી મટી જાય જાય વાહ વાહ તમે તો એના હબડકા મારતા હશો ને દાદા ઈ સાસ છે ને પણ કેવી રીતે પીવાની પછી ખાઈ પી પછી ધરીને એમ નહીં તો પહેલી સાસ સવારમાં જ હોવી જોઈએ એટલે હવારમાં નૈણા કોઠે છાશ ઠપકારવાની જેમ અત્યારે આપણે ચા રોટલી કરીએ ને એ નહીં વાહ 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 સાસ જ પીવાની દોસ્તો દાદા જે કહી રહ્યા અણુતાર છાશ એટલે છાશ ફેરે પછી ઉપર જે તરતું હોય ને ભાઈ જે માખણ કરી નાખવાનું હા અને પછી છાશ પીવાની ટૂંકમાં એને છાશની હારે હારે માખણ ને હોવું જોઈએ હા ઈ બરાબર ઈ તો આવે જ અને એમાંય પાછી નરણા કોઠે એટલે સવારે ઉઠી નાઈ ધોઈને આપણે બ્રશ કરી નાઈ ધોઈને પછી આપણે ઘણા બધાને ટેવ હોય ચા પીવાની દૂધ પીવાની એ બધું નહીં પીવાનું ઈ જે એક એક વાટકો કે એક એક ગ્લાસ છાશ પી જવાની અણુતાર તો શરીરના ઘણા બધા રોગો નષ્ટ થાય અને આ એક એમ કહેવાય કે ગામડાના જે તે સમયના આ બધા પ્રથાથી એમ કહેવાય કે માણસો આ બધી જડીબુટ્ટી છે ભાઈ આના થકી ઘણા બધા રોગો નષ્ટ થતા એટલે આપણે ચતુરદાદાની હારે બેઠા છીએ એવી જબરજસ્ત વાતોની જમાવટ હાલે છે ત્યારે હજુ પણ આપણે વાતોની જમાવટ કરવાની છે પાછા તમે વિડીયો જોતા રહેજો